તમને તો એમ થતું હશે ને કે હું પૈસા રોકી દઉં એટલે મારે બહુ હાઈ રિટર્ન જોવે ને, એવા મારા રસ્તાઓ ગોતવા છે. અને ખરેખર તમે એની ઇન્વેસ્ટમેન્ટ માનો છો, પણ ખરેખર એ ઇન્વેસ્ટમેન્ટ ન કહેવાય. તમારે કોઈ પણ જગ્યાએ ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય ત્યારે સૌથી પહેલું ઇન્વેસ્ટમેન્ટની પહેલી શરત એ છે કે જો કોઈ પણ જગ્યાએ તમે ઇન્વેસ્ટ કરો છો તો તમને એ કઈ કિંમતે એની સાચી કિંમત કઈ છે, કોઈ પણ યુનિટ છે, કોઈ સ્ટોક્સ છે, કોઈ ETF છે કે વોટ એવર અધર જગ્યાએ તમે જ્યાં પણ રોકાણ કરો છો એ તમને ખરેખર એની ખરી કિંમત કેટલી પડે છે. બીજી વસ્તુ કે એ તમને જ્યારે પણ તમે ધારો ત્યારે સેલ કરી શકો છો અને ધારો ત્યારે એને નવા યુનિટ ખરીદી શકો છો. એટલે ખરીદીને વેચાણ કરી અને પછી હજી એક મહત્વની બાબત કે તમે એને હોલ્ડ કેટલા ટાઈમ રાખી શકો એમ છો, તમે એને કેટલો ટાઈમ વાટ જોડાવી શકો એમ છો, અને એ તમને કોસ્ટ કેટલા રૂપિયામાં પડે છે. આ બધી જ બાબતોને ધ્યાનમાં રાખીને પછી તમારું એક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન ગોઠવવો જોઈએ. કારણ કે માત્ર ને માત્ર તમે ઇન્વેસ્ટમેન્ટ હાઈ રિટર્ન મળે છે એટલા માટે દોડશો તો તમે કંઈક ને કંઈક ભૂલ કરી બેસશો.